ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા નેશનલ હાઈવે 48 ઉપર ગતરોજ મોડી રાત્રિના સમયે એક ટેન્કરમાંથી અચાનક ઓઇલ લીકેજ થવાના કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી। માહિતી અનુસાર ઓઇલ લીકેજને કારણે રસ્તો અત્યંત પલળી જતા ટુ વ્હીલર વાહન ચાલકો નિયંત્રણ ગુમાવી બેઠા હતા। અકસ્માતોમાં અનેક લોકોની સામાન્યથી લઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ખાસ કરીને ટુ વ્હીલર પર સવાર કેટલીક મહિલાઓ પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી, પરંતુ ટીમ સમયસર સ્થળ પર ન પહોંચતા વધુ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો વધુ અકસ્માતો ટાળી શકાય તેમ હતા। પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી માર્ગ પર ફેલાયેલ તેલ સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બન્યો હતો। આ બનાવને લઈને વાહન ચાલકોમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને જવાબદાર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।